હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે ખૂબ જ સરસ મજાના વિષય ઉપર ચર્ચા કરવાના છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારનું પોટેન્શિયલ જોવા મળ્યું છે. એવું નથી કે કોઈ એક ફિલ્ડની અંદર, કોઈ એક ક્ષેત્રની અંદર, પરંતુ અલગ અલગ જગ્યાએ લોકો મેન્યુફેક્ચરિંગથી લઈને અલગ અલગ ક્રિએટિવિટી સાથે નવી નવી વસ્તુઓ બનાવી રહ્યા છે. યુવાઓમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સમય હતો મેડ ઇન ચાઇના સિવાય આપણે કશું જોવા મળતું નહોતું, અથવા પછી આપણે પ્રાઉડલી કહેતા હતા કે આ ચાઇના નહીં, પણ આ તો યુએસએથી મંગાવ્યું છે, ઓસ્ટ્રેલિયાનું છે, વગેરે વગેરે. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. જેમ જેમ સમય વીતતો રહ્યો છે તેમ તેમ હવે ભારતની અંદર જ અનેક વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, અનેક વસ્તુ નવી બની રહી છે. છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે જે રીતે આપણે સૌએ જોયું, જાણ્યું અને સમજ્યું કે કેવી રીતે આપણે સૌ એક થઈ અને હવે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે, દેશને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે દેશની અલગ અલગ કંપનીઓ કે દેશના યુવાઓ પણ તેમાં પાછળ નથી રહ્યા, તેમાં બાકાત નથી રહ્યા. મિત્રો, ચોક્કસ વાત છે કે જે રીતે અત્યારે આપણે સૌ જોયું, જાણ્યું કે ભારત દેશની અંદર પોટેન્શિયલ જે રીતે વધ્યું છે, હવે ઘણા બધા માર્કેટ, ઘણા બધા સ્કોપ, ઘણી બધી વસ્તુઓની અંદર અત્યારે દેશના તમામ યુવાનો નવી નવી વસ્તુઓની ખોજ કરી રહ્યા છે. અને તમામ જે મોટી કંપનીઓ છે એ માત્ર ફોરેનમાં હોવાનું પ્રાઉડ નથી રાખતી, પણ હવે ભારતમાંથી મેન્યુફેક્ચરિંગ કરવાનો પ્રાઉડ તેમને વધી રહ્યો છે. સ્વાભાવિક છે, એને અનેક ફાયદા થતા હોય જ્યારે ખાસ કરીને ભારતમાંથી કોઈ નવી વસ્તુની પ્રોડક્ટ બને અથવા કોઈ મેન્યુફેક્ચરિંગ વિદેશમાંથી હટીને ભારતમાં આવે તો એનો ફાયદો, એની કોસ્ટ વાઇઝ ઘણો બધો ફાયદો થતો હોય છે અને એનો સીધો લાભ જનતા સુધી પહોંચતો હોય છે. કારણ કે તેના ટેક્સીસમાં ફરક પડે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ફરક પડે, ટ્રાન્સપોર્ટેશનમાં ફરક પડી જાય. સ્વાભાવિક વાત છે, બહારથી લાવી કોઈ વસ્તુને નિકાસ કરીને અને આપણે પોતે મેન્યુફેક્ચર કરવી, એનાથી ઘણો બધો ફરક હોય છે. તો ચોક્કસથી આપણે ફોનથી લઈ, કમ્પ્યુટર, લેપટોપથી લઈને અનેક મોટા મશીનરીઝ અલગ અલગ કંપનીઓ પ્રોડ્યુસ કરતી હોય છે અને એને જે રીતે બહારથી બનાવતી હોય છે, હવે તેમાં ફરક પડ્યો છે અને તેની અંદર ભારતની અંદર તેની પ્રગતિ અને પ્રોસેસ ઘણી ફાસ્ટ થઈ ગઈ છે. તો આજે આપણે ચર્ચા કરીશું કઈ કંપનીઓ કઈ કઈ જગ્યાએથી હટી ભારતમાં આવી અને શું નવું પ્રોડ્યુસ કરી રહી છે. લાખ જોબ આપી શકે છે. જી, હવે એપલના એરપોર્ટ પર ભારતમાં બનશે ને ચીનને મોટો ફટકો પડ્યો છે. જે હું વાત કરી રહ્યો છું કે અલગ અલગ કંપની હવે આગળ આવી છે, એનાથી ફાયદો રોજગારીને લઈને પણ ખૂબ મોટો પડશે. દુનિયાભરમાં સપ્લાય થતા 70% આઈફોન બનાવનાર સૌથી મોટી ઇલેક્ટ્રોનિક કોન્ટ્રાક્ટર કંપની ફોક્સકોનને પ્રથમ વખત એરપોર્ટ બનાવવા માટે ઓર્ડર મળ્યો છે. એરપોર્ટ હાલમાં ચીનમાં બને છે અને હવે આ એરપોર્ટ ભારતમાં પણ બનશે. ફોક્સકોન તેલંગાણામાં $200 મિલિયન એટલે કે લગભગ 1655 કરોડના ખર્ચે એરપોર્ટ બનાવવા માટે પ્લાન્ટ સ્થાપિત કરશે. ફોક્સકોન ભારતમાં કુલ $700 મિલિયન રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રકમનો ઉપયોગ પ્રોડક્શન યુનિટને ચીનમાંથી ભારતમાં શિફ્ટ કરવા માટે કરવામાં આવશે. તેની યોજના હેઠળ ગુજરાત, તેલંગાણા અને કર્ણાટકમાં પણ પ્લાન્ટ સ્થાપિત કરશે. આપણે જાણવી દઈએ, સૌથી વધુ 2 લાખ નોકરીની તક ગુજરાત, તેલંગાણા, કર્ણાટકમાં પણ 1 લાખ નોકરીની તક છે. હું ગુજરાતની પહેલા વાત કરું તો ફોક્સકોને વેદાંતાની સાથે મળીને ગુજરાતમાં 16,000 કરોડ રૂપિયા સાથે સ્થાપિત કરવાની જાહેરાત કરીને સાથે જ કહ્યું છે કે 66,000 કરોડ રૂપિયાનું પરોક્ષ રોકાણ પણ કરશે. આનાથી રાજ્યમાં 2 લાખ લોકોને રોજગારીની તક મળશે. હવે વાત કર્ણાટકની કરું તો તાઇવાનની કંપનીએ ફોક્સકોન 300 એકરમાં એક નવા પ્લાન્ટની સ્થાપના કરવા માટે કરાર કરી ચૂકી છે. અહીં આઈફોન બનશે અને આ પ્લાન્ટ બેંગલુરુ એરપોર્ટની નજીક સ્થાપિત કરાશે.
બીજી બાજુ વાત તેલંગાણાની જો કરવામાં આવે તો ફોક્સકોને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેટઅપ સ્થાપિત કરવા માટે તેલંગાણામાં સરકારની સાથે અનેક નવી સમજૂતી કરી છે અને અહીં પણ કંપની 1 લાખ જોબ આપવાનો દાવો કરી ચૂકી છે અને અહીં એરપોર્ટની સાથે અન્ય પ્રોડક્ટ પણ બનશે અને આ તમામ પ્રોડક્ટ હાલમાં ચીનમાં બનીને અન્યત્ર દેશોમાં પહોંચી રહી છે. તો દોસ્તો જે પ્રકારે મેં ચર્ચા કરી અત્યારે કે અલગ અલગ કંપની ભારતમાં સ્થાપિત થવા જઈ રહી છે એનાથી ઘણા બધા ફાયદા થશે. પહેલી વાત તો એ કે રોજગાર વધશે. રોજગાર ખૂબ જ જરૂરી છે યુવાઓ માટે, કારણ કે મોટાભાગે લોકો ફોરેન કન્ટ્રીઝમાં એટલે જ જાય છે કે એ લોકોને એવું લાગતું હોય છે કે આપણા દેશમાં આપણે જે ભણ્યા છે, જે સ્કિલ આપણે ડેવલપ કરી છે એને લઈને ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે અને ઓછી ઓપોર્ચ્યુનિટીના હોવાને કારણે એ લોકોને જોઈએ એવું પ્લેટફોર્મ નથી મળતું. કદાચ ઓપોર્ચ્યુનિટી મળી પણ જાય છે તો સ્કેલ આપણે ઓલવેઝ જોતા હોય છે કે શું ગ્રોથ મળી રહ્યો છે આપણને, એ સ્કેલ એ પ્રમાણમાં નથી હોતો અને પરિણામે યુવા વર્ગ નિરાશ થાય છે. ઘણી વાર આપણે જોયું છે કે લોકો ભણ્યા શું, કામ શું કર્યું અને કઈ જગ્યાએ એ લોકો સેટ થયા, એટલે કે ભણતર અલગ હોય છે અને એમની લાઈફ અલગ જગ્યાએ લોકો સેટ કરતા હોય છે. હવે આ તમામની વચ્ચે ઓપોર્ચ્યુનિટીઝની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ ખૂબ જ મોટી વાત થઈ જાય છે. એક નવું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, એક નવું પ્રોડક્શન હજારો લોકોને સારામાં સારી નોકરી આપી શકે છે. ભલે કોન્ટ્રાક્ટ બેઝ જ કેમ ના હોય, પછી માની લો કે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ છે, એક મોટા પ્લાન સ્થાપિત થાય છે, હજારોના ખર્ચામાં હજારોના લોકોને એ પ્રોવાઈડ થવાનું છે કરોડોના ખર્ચે. તો 3 વર્ષ માટે પણ જો એક પ્રોપર રીતે જો એક મોટા પ્રમાણમાં રોજગાર આપવામાં આવે તો 3 વર્ષ ઘણા બધાના સુધરી શકે છે અને એ એક્સપિરિયન્સ કાઉન્ટ કરીને લોકો આગળ પણ વધતા હોય છે. આમ નાની નાની વસ્તુનું મેન્યુફેક્ચરિંગ પણ આપણે ત્યાંથી થાય કે વધે તે ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો માને છે કે સ્વાભાવિક રીતે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રકારના કામો થયા છે ને અલગ અલગ પ્રકારના કામોને લઈને જે રીતે ભારત દેશ આગળ વધ્યો છે અને પ્રોડક્શન જ્યારે વધારવાની વાત આવી છે, મેન્યુફેક્ચરિંગ વધારવાની વાત આવી છે, પોતાના દેશમાં નવું ઊભું કરવાની વાત આવી છે, ભારત હવે તેમાં પાછળ નથી પડી રહ્યું. લગભગ હું નથી માનતો કે દેશમાં કોઈ પણ એવી વસ્તુ હશે કે જે શક્ય નહીં હોય. હા, સરકારનો પૂરો સહયોગ છે, સરકાર અનેક રીતે કોશિશ કરી રહી છે અને સરકાર પોતે પણ ચાહે છે, જાણે છે અને માને છે કે દેશના યુવાઓને તક મળવી જોઈએ અને એ લોકો આગળ વધવા જોઈએ. અને એ લોકોના આગળ વધવાની જ્યારે હું વાત કરી રહ્યો છું એ ત્યારે જ શક્ય બને કે જ્યારે દેશમાં કંઈક નવી ઘટના ઘટે, નવી તકોનું સર્જન થાય, નવા રોજગાર સ્થાપિત થાય અને મોટા પાયે લોકો આગળ વધે. હવે જ્યારે મેં 3-4 કંપનીની વાત કરી, એ લિસ્ટ આપ્યા અને તેને લઈને ચર્ચા કરી, ત્યારે આપણે જોયું છે કે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રેન્ડ થયો છે. એક સમય હતો કે ફોરેન જવાનું અથવા ફોરેનમાં સ્થાપિત થવાનું, ત્યાંના એનઆરઆઈનો એ તમામ લોકોનું એક મોભો અલગ હતો, પણ હવે અલગ છે. હવે લોકો એમ કહે છે કે અમે ભારતમાં સ્થાપના કરી, ભારત દેશ માટે આ કર્યું અને ભારતમાં આ કરી રહ્યા છે અને લોકોને પ્રાઉડ થાય છે. આ જે એંગલ ચેન્જ થયો છે વિચારવાનો, એ ખૂબ મોટો રોલ ભજવશે આગળના સમયમાં. મોટાભાગના લોકો માનતા હોય છે કે વસ્તુ ક્યાંક અટકી ગઈ છે અને ક્યાંક આગળ નથી વધી રહી, પણ 100%ની વાત તો એક જ છે કે જે રીતે આ વસ્તુઓ આગળ વધી રહી છે અને નવા નવા કામ થઈ રહ્યા છે એને જોતા દેશની સકારાત્મકતા વધી છે. નવું કામ કરવાની, નવા ઇન્વેસ્ટમેન્ટની, નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપના કરવાની, નવા પ્રોડક્શન વધારી દેશમાં
કોસ્ટ વાઇઝ ક્યાં કહી શકાય કે એફોર્ડેબલ પ્રાઇસ પર સેલ કરવાની આ જે વાત વધી છે, એક હેલ્ધી કોમ્પિટિશન પર થઈ છે, એક મોનોપોલી ને એક પરફેક્ટ કોમ્પિટિશન, બે પ્રકારના ભાગ આપણે ઇકોનોમિક્સમાં હંમેશા ભણ્યા છે. હવે એક પરફેક્ટ કોમ્પિટિશનનું સેટઅપ આપણે ભારતભરમાં વધી રહ્યું છે. કઈ રીતે? તો સ્વાભાવિક છે કે જે લોકો માને છે, જાણે છે, જોવે છે કે જે લોકો માટે ઓપોર્ચ્યુનિટીનો અભાવ હતો અને એના કારણે લોકો આમ તેમ ભાગતા હતા, બીજી જગ્યાએ જવું પડતું હતું, ફોરેન કન્ટ્રીઝમાં સ્થાપિત થતા હતા, એ લોકો માટે હવે ભારત પણ એક મોટો ઓપ્શન બનીને ઉભરી આવ્યું છે. જેનાથી વધારે સારું શું હોઈ શકે? અને કદાચ હું માનું છું કે દેશમાં આપણે બોલિવૂડ જોઈ લો, સ્પોર્ટ્સ જોઈ લો, પોલિટિક્સ જોઈ લો, ક્યાં તક નથી. એક સમય હતો કે ભારતને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવતું હતું, પરંતુ બીસીસીઆઈ અત્યારે એટલું આગળ વધી ગયું છે, હું સ્પોર્ટ્સની વાત કરું છું, બીસીસીઆઈ એટલું આગળ વધી ગયું કે જ્યારે પ્લેયર્સને અલગ અલગ વસ્તુઓ પૂછવામાં આવતી હોય છે અને જ્યારે ફાઇનાન્શિયલી રિચનેસ વિશે પૂછવામાં આવે છે તો લોકો કહે છે, પ્લેયર પોતે કહે છે કે જે બીસીસીઆઈ પાસે પૈસો છે ક્યાંય નથી. આઈ એમ ટેલિંગ યુ, બીસીસીઆઈએ આઈપીએલ સાથે જે આઈપીએલની જે સ્થાપના અહીંયા થઈ છે, જે લલિત મોદી જે તે સમયે 2007-8માં સ્થાપના કરી હતી, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભારત દેશ ઇન્ડિયન પ્રીમિયર લીગની હું વાત કરું છું કે બીજા બધા લોકોને હાયર કરે છે. ભલે એના ક્રાઇટેરિયા અલગ છે કે 11 કે 12માંથી 8 પ્લેયર ભારતીય હોવા જોઈએ, 4 બહારના હોઈ શકે, પણ એ 4 પ્લેયરના ટીમ એટલે 32 પ્લેયર આપણે હાયર કરીએ છીએ. એ લોકોને એક મોટું પેકેજ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આ ભારત દેશની તાકાત છે. આ કોઈ બીજી કન્ટ્રી નથી કરી શકી, આ ઇન્ડિયાએ કર્યું છે. ઇન્ડિયા પાસે માત્ર હવે પૈસો જ નહીં પણ એક પેશન પણ છે. કોઈ પણ વસ્તુમાં તમે જોજો, જ્યારે ક્રિએટિવિટીની વાત આવશે ને ત્યારે ભારતે કોઈ નહીં પહોંચી વળે. એવી એવી સ્કીમો લોન્ચ થશે, એવા ક્રાઇટેરિયા બનાવવામાં આવશે, એવી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે કે આપણને થશે કે સાલું આ ભારતમાં જ થઈ શકે, આ બીજે કંઈ શક્ય નથી. ક્રિએટિવિટીના આઈડિયા માટે ભારતથી કદાચ મોટું મને નથી દુનિયાનું કોઈ મોટું પ્લેટફોર્મ બન્યું હોય. ચેટ જીપીટી ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત ફોરેનમાં કરે છે, પણ એવા મગજ તો આપણે ત્યાં 10મા 12માના વિદ્યાર્થીઓ પણ દોડાવતા હતા. એનું કારણ એ છે કે આપણે હંમેશા ક્રિએટિવ રહ્યા છે. હવે ક્રિએટિવિટીને રોજગારમાં કેવી રીતે કન્વર્ટ કરો, ક્રિએટિવિટીને ઓપોર્ચ્યુનિટીમાં કેવી રીતે કન્વર્ટ કરો, ક્રિએટિવિટીને સારા પ્રોડક્શનમાં કેવી રીતે કન્વર્ટ કરો, દેટ ઇઝ અ ડિફરન્ટ ટાસ્ક, જે એક મોટું સમયગાળો લઈ શકે છે. પણ ભારતમાં આ વસ્તુ તો છે. તમે જુઓ કે અહીંના 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની ગણિત સરવાળો બાદબાકી એમને કરી નાખશે. ફોરેનમાં તમે કોઈને પૂછજો કે 66+12 કેટલા, તો એ લોકોને કેલ્ક્યુલેટર જોઈશે, કારણ કે આપણે એવી રીતે ટેવાયેલા નથી, વિચ ઇઝ અ ગુડ થિંગ. હવે આને આપણે એક અલગ સ્તર પર લઈ જવાનું છે. હું તમામ વસ્તુને કનેક્ટ કરી રહ્યો છું. આપણો સબ્જેક્ટ છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન ભારતમાં વધે છે, તેનાથી રોજગારી વધે છે, પણ હું આપણા દેશની પોટેન્શિયલ શું છે, સ્કિલ શું છે, ટેલેન્ટ કયા લેવલની છે, ક્રિએટિવિટીનું માધ્યમ શું છે, અને એને કેવી રીતે આપણે એક તકમાં સર્જન કરીએ છીએ, હું એના વિશે આપણે ચર્ચા કરી રહ્યો છું. અને મને આશા અપેક્ષા ઘણી વધી રહી છે અને આગળના સમય માટે પણ વધી ગઈ છે કે બિલકુલ આગળના સમયમાં આપણા દેશમાં ઘણી નવી વસ્તુઓનું સર્જન થશે. નવી સર્જનની સાથે યુવાઓ માટે નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે. તો જે રીતે આપણે અલગ અલગ સબ્જેક્ટની ચર્ચા કરી રહ્યા છીએ, હવે એપલના એરપોર્ટ પર ભારતમાં બનવાના છે. ફોક્સકોન 3 રાજ્યોમાં 4 લાખ જોબ આપી શકશે. જી હા, એરપોર્ટની સાથે અન્ય પ્રોડક્ટ પણ હવે બનશે. આમ કહી શકાય કે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ અલગ અલગ ક્રિએટિવિટીની, ખાસ કરીને ફોક્સકોન 3 રાજ્યોની અંદર 4 લાખ જોબ આપી શકે તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને સૌથી વધારે આ ભારતની તકની વાત કરું તો આ એરપોર્ટની વાત કરી રહ્યો છું કે જે રીતે ફોક્સકોને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપિત કરવાની
જાહેરાત કરી છે સૌથી વધુ 2 લાખ નોકરીની તક ગુજરાતમાં રહેશે. ફોક્સકોનને પ્રથમ વખત એરપોર્ટ બનાવવા માટેનો આ જે ઓર્ડર મળ્યો છે તેનાથી કેટલો મોટો ફાયદો થશે તેના વિશે કરી રહ્યા છે આપણે ચર્ચા. આ એરપોર્ટ હવે ભારતમાં પણ બનશે, જે ખૂબ મોટી વાત છે. અત્યાર સુધી ચીનમાં આ એરપોર્ટ બનતા હતા અને ફોક્સકોને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી દીધી છે. આમ કહી શકાય કે એરપોર્ટની સાથે અન્ય પ્રોડક્ટ પણ બનશે અને જો તે સફળ થયું તો આગળના સમયમાં ઘણી બધી પ્રોડક્ટોનો પણ સમાવેશ થઈ શકે છે. આમ કહી શકાય કે ગુજરાત માટે અને તેલંગાણા માટે પણ એક મોટી તક સ્થાપિત છે. 3 રાજ્યોમાં આ તક મળી છે. એમાં સૌથી વધુ 2 લાખ નોકરીની તક ગુજરાતમાં રહેશે. તો મિત્રો તમે પણ નીચે કોમેન્ટ કરી શકો છો યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર કે જ્યાં તમે દર્શાવી શકો છો પોતાની ઈચ્છા કે તમને શું લાગે છે કે બીજા કયા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અહીંયા સ્થાપિત થવા જોઈએ, બીજું કયું નવું પ્રોડક્શન થવું જોઈએ અને શું નવા કાર્ય થવા જોઈએ. ચોક્કસથી, કારણ કે તમારી જે તે ફિલ્ડ હોય અને તમને લાગતું હોય કે ફિલ્ડની અંદર ભારતની અંદર અથવા તમારી કંપનીમાં એ પોટેન્શિયલ છે, કદાચ નિકાસ તો શું એ આયાત કરી શકે એટલી પોટેન્શિયલ છે, તો તમે પણ જણાવી શકો છો. તમે પણ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ બતાવો કે તમને કઈ વસ્તુ, વેધર ઇટ ઇઝ અ મેડિસિન ઓર વોટ એવર ધ પ્રોજેક્ટ વિલ બી ઓર પ્રોડક્ટ વિલ બી, યુ કેન શેર વિથ મી કે તમને લાગે છે કે અહીંયા આ વસ્તુ મેન્યુફેક્ચર થવી જોઈએ, પ્રોડક્શન થવું જોઈએ અને અહીંથી નિકાસ થવી જોઈએ, જેનો ફાયદો ક્યાં કેવી રીતે શું થાય છે એ પણ તમારે જ જણાવવાનું રહેશે. પણ હા, આપણે સૌ જાણીએ છીએ કે પોટેન્શિયલ છે અને આ પોટેન્શિયલનો ઉપયોગ થવો જ જોઈએ. અને આ બહુ સારો એરા કહી શકાય કે જે રીતે આપણે જોતા હતા, જાણતા હતા, સમજતા હતા કે જ્યારે સમય બદલાતો ગયો એમ આપણને લાગતું ગયું કે આપણને એવું હતું કે પહેલાં ત્યાંથી જ ફોરેનથી કામ કરવું અથવા ફોરેનમાં સેટ થવું અથવા ફોરેન જઈને કંઈક નવું ઊભું કરવું એ આપણા માટે ગર્વની વાત છે. એ ગૌરવની વાત તો છે, એમાં ના નથી. પણ હવે એ જ વસ્તુ જો આપણે ભારતમાં કરીએ અને કદાચ 5-25 લોકોને પણ એનો રોજગાર મળે અથવા સરકારને ટેક્સ પેટે નાણાં મળે, જે પણ જરૂરી છે. હું જાણું છું કે ટેક્સટાઇલ એટલા ઓપ્ટિમિસ્ટિક નથી એના લોકો, પણ હા, આપણે એક બાજુથી વિકાસ ઝંખીએ છીએ, આપણને લાગે છે કે ફોરેન કન્ટ્રીઝ જેવી ફેસિલિટી મળવી જોઈએ તો ટેક્સનું પ્રમાણ વધવું ખૂબ જરૂરી છે. હા, એના ઘણા બધા પાસા છે, એમાં ઘણી બધી સ્માર્ટ ટ્રીક અને ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇવન પીએમ મોદીએ પણ તેમને સંબોધન કર્યું છે કે દેશ હિતમાં તમારે વિચારવું જોઈએ. પણ હું એવું કહીશ કે આ બધી તકોની અત્યારે ઇવેન્ચ્યુઅલી વાત થઈ રહી છે અને એરપોર્ટનું એક્ઝામ્પલ મેં આપને આપ્યું છે. એવું તમને ક્યાંય લાગતું હોય કે આ ફિલ્ડ અથવા આ વસ્તુનું પ્રોડક્શન અહીંથી થવું જોઈએ અને અહીંયા પ્લાન્ટ સ્થાપિત થવો જોઈએ, તો એ તમે પણ મને જણાવી શકો છો. આપણે સૌ જાણીએ છીએ કે રતન ટાટાનું ટાટા નેનોનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. 2007 આસપાસની વાત છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્લાન્ટ સ્થાપિત થયો હતો અને ત્યારબાદ કોઈ કારણસર વિવાદ થયો અને પરિણામે ત્યાંથી પ્લાન્ટ ખસેડવો પડ્યો અને એ લોકો કદાચ ફોરેન પ્લાન્ટ સ્થાપિત કરવાનું પણ વિચાર કરી હતા. એ વખત તાત્કાલિક મુખ્યમંત્રી એટલે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ ઓફર આપી હતી અને કહ્યું હતું કે તમે એ પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં કરો અને ફાઇનલી સાણંદમાં, અમદાવાદ પાસેના સાણંદમાં ટાટા નેનોનું પ્લાન્ટ સ્થાપિત થયું. એનો ઘણો ફાયદો થયો. ગાડી ચાલી ના ચાલી, કેટલા પ્રમાણમાં વેચાઈ, એ જ ડિફરન્ટ ટાસ્ક અને બીજો આખી વાત આખી અલગ થઈ જાય, એ બીજી ઘટના છે.
પણ એ ઓપોર્ચ્યુનિટી રતન ટાટાને ગુજરાતમાં મળી તો એ સારી વાત છે. ભારતમાં એવું કહી શકાય કે હું એવું માનું છું કે ઘી ખીચડીમાં ઢોળાતું હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ હા, આપણી સ્કિલને, આપણા ટેલેન્ટને, આપણી ક્રિએટિવિટીને, આપણા હાર્ડવર્કને જો ફોરેન કન્ટ્રીઝ ઉઠાઈ જાય તો ક્યાંક આપણી સરકારે વિચારવું જોઈએ કે આપણે વાસ્તવમાં ક્યાંય પાછા પડ્યા છે. શું આપણે આપણા યુવાઓને તક નથી આપી શક્યા? આ એક સવાલ ચોક્કસથી થાય. દર્શક મિત્રો, આપ પણ આપના પ્રશ્નો મારા સુધી પહોંચાડી શકો છો. આપને જે કોઈ ચર્ચા કરવી હોય તે પણ આપ મારી સાથે કરી શકો છો, કારણ કે આપણા વિષયની અંદર રોજ એવી કોઈ ઘટના હું તમારા સાથે ચર્ચા કરીશ કે જેમાં આપણને ખ્યાલ રહેશે કે આપણે શું અને કઈ દિશામાં, કઈ સ્પીડ સાથે આગળ વધવું. મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે જે રીતે આપણે સૌએ જોયું જાણ્યું છે કે આપણા દેશમાં હવે ધીરે ધીરે બદલાવ થયો છે. જેમ કે સ્પોર્ટ્સમાં મેં તમને આઈપીએલનું એક્ઝામ્પલ આપ્યું, ક્રિકેટનું એક્ઝામ્પલ આપ્યું, પણ ક્રિકેટ એકમાત્ર એક્ઝામ્પલ નથી. ક્રિકેટની સાથે સાથે જોવા જઈએ તો ઘણી બધી રીતે આપણે સૌ જોઈ રહ્યા છે કે બીજા બધા સ્પોર્ટ્સને પણ એ પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજા બધા સ્પોર્ટ્સ પણ આગળ આવી રહ્યા છે અને ગુજરાત હવે તેનું હબ બની રહ્યું છે. હું માત્ર ગુજરાતની વાત નથી કરતો, હું આમ તો આખા ભારતની વાત કરી રહ્યો છું આજે, કારણ કે તેલંગાણા, ગુજરાત અને બીજા અન્ય રાજ્યોને આ એરપોર્ટનો ફાયદો થવાનો છે. પણ માની લો કે મોટા મોટા માણસો, મોટી મોટી સંસ્થાઓ જો એ ભારતમાં આવી જાય, જસ્ટ ઇમેજિન કે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, ફેસબુક છે, આવી ઘણી બધી કંપનીઓની સ્થાપના જો ભારતમાં થાય તો શું કેટલું મોટું થઈ શકે એમ છે. એ પ્રોડક્શન, એ એમ્પ્લોયમેન્ટ, ઘણી બધી વસ્તુઓ આમાં ફેરફાર થઈ શકે એમ છે. અને મારું એવું માનવું છે કે આ વસ્તુ આજની તો કાલ થશે, થશે ને થશે જ. ના કેમ થાય? જો ભારત દેશ ચાહે, વિચારે અને ધારી લે તો બધું જ શક્ય છે. તો આજની જે સબ્જેક્ટની અંદર આપણે ચર્ચા કરી કે કેવી રીતે આજનો વિષય અલગ પડ્યો છે. આપ યુટ્યુબ અથવા ફેસબુક પર દેશને લઈને, દેશના પ્રોડક્શનને લઈને, તમારા ફિલ્ડને લઈને, તમને જોવા મળતી તકોને લઈને તમારે કંઈ પણ કહેવું હોય તો એ કોમેન્ટમાં જરૂરથી કહી શકો છો, જ્યાં અમે પણ જોઈશું, જાણીશું કે લોકો શું વિચારી રહ્યા છે, કઈ તકો કઈ દેશ માટે કઈ વધારે અનુકૂળ છે. કારણ કે એક સમય હતો કે માત્ર ફોરેનનો ક્રેઝ હતો, પણ આજે રોજગાર વધી રહ્યો છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વધી રહ્યા છે, અલગ અલગ ફિલ્ડના લોકો આવી રહ્યા છે અને દેશ ડેવલપિંગ કન્ટ્રીઝમાં આપણે છીએ પણ સરસ રીતે ડેવલપ થઈ રહ્યો છે. તો આજની આ ચર્ચામાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રજણી પડે પણની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.